टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિક્ર એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે 3 મુદ્દાઓ વિશે વાત કરીશું. જુદા જુદા 3 મુદ્દામાં પહેલો મુદ્દો હશે અગ્નિકાંડનો. એક એવો અગ્નિકાંડ જે શાંત થવાનું નામ નથી લેતો. દર વખતે શોર્ટ સર્કિટથી આગ લાગવાના તંત્ર દાવા કરે છે, પણ શોર્ટ સર્કિટ કેવી રીતે થાય છે, એનો શોર્ટ સર્કિટ થાય તેના માટે શું કરવું, કારણ કે એનાથી બચી શકાય તે વિગતવાર પહેલા મુદ્દામાં સમજીશું. ત્યારબાદ બીજો મુદ્દો હશે એઆઈના યુગમાં અંધશ્રદ્ધા, જેમાં એક ભુવાએ કેવી રીતે યુવતીને મોતને ઘાટ ઉતારી તેની પણ વિસ્તારથી વાત કરીશું. અને ત્રીજો મુદ્દો હશે આખા ગુજરાતને ગૌરવ અપાવે તેવો બોટાદમાં નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. શું છે આખી ઘટના તેની પણ વિગતવાર જાણીશું. પણ સૌથી પહેલા વાત અગ્નિકાંડની. અગનભઠ્ઠીમાં શેકાઈ રહેલા અમદાવાદમાં વારંવાર આગની ઘટનાઓ સામે આવી રહી છે. લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું. અમદાવાદના ખોખરા વિસ્તારમાં ફરી એકવાર આગની એ ડરામણી ઘટનાની યાદો તાજી થઈ ગઈ. ફરી એકવાર ખોખરા વિસ્તારમાં જ એવી આગ લાગી કે તેના ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા. 11 એપ્રિલ 2025નો દિવસ તો તમને યાદ હશે. આ દિવસે ખોખરા વિસ્તારના પરિષ્કર વન એપાર્ટમેન્ટમાં આગ લાગતા જે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા તે ખૂબ જ ડરામણા હતા. ત્યારબાદ 15 એપ્રિલના રોજ અમદાવાદના વટવા વિસ્તારમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. સદનસીબે આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. હવે ફરી એકવાર ખોખરા વિસ્તાર આગની ઘટનાનો સાક્ષી બન્યો છે. ખોખરામાં આવેલા શરણમ 5 બિલ્ડિંગના ચોથા માળે આગ ભભૂકી ઉઠી, જેના ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા. આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડની 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને અંદાજે 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. ફાયર બ્રિગેડના અધિકારીઓનું કહેવું છે કે બિલ્ડિંગ તો 4 માળની છે, પરંતુ ઉપર શેડ બાંધવામાં આવ્યો હતો ત્યાં પણ આગ લાગી હતી. આ શેડ કાયદેસર બાંધવામાં આવ્યો હતો કે ગેરકાયદેસર તે તપાસનો વિષય છે, પરંતુ સવાલ અહીં એ છે કે દર વખતે આગ લાગે છે કેવી રીતે, જેનો જવાબ પણ દર વખતે એ જ હોય છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગે છે. પરંતુ શું તમને ક્યારેય એવો સવાલ થયો કે શોર્ટ સર્કિટ કેવી રીતે થાય છે? શોર્ટ સર્કિટ ન થાય તેના માટે શું કરવું? આ તમામ સવાલોના જવાબ મેળવવા ન્યૂઝ કેપિટલની ટીમે પૂર્વ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સાથે વાતચીત કરી. તેમની પાસેથી સાંભળીએ કે શોર્ટ સર્કિટ પહેલાં તો કેવી રીતે થાય છે. કરીને ઉનાળામાં આગનું સવિશેષ પ્રમાણ રહે છે અને જે છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છે તો હાઈ રાઇઝ બિલ્ડિંગ કે લો રાઇઝ બિલ્ડિંગ હોય, જ્યારે આગની ઘટનાઓ બને છે તો મહદઅંશે આગના અકસ્માતનું કારણ આમ અકસ્માત કહેવાય, પણ એ નિષ્કાળજી આપણી બેદરકારી કે અથવા તો ઓવર કોન્ફિડન્સના કારણે આ પ્રકારની ઘટનાઓ વધારે બને છે. ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ સામાન્યતઃ આપણે જનરલી કહેતા હોઈએ છીએ કે ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી, પણ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ થવા પાછળના બીજા અનેક કારણો છે કે જે તમારું વાયરિંગ જે આપણે કરેલું હોય એ વાયરિંગ ઓવર હીટિંગ થતું હોય, લીકેજ ઓફ કરંટ હોય, ફોલ્ટી કનેક્શન હોય. આવા અનેક કારણો જ્યારે તપાસવામાં આવે તો એની પાછળ બીજા જોડાયેલા કારણો એલિમેન્ટ્સ જે હોય એ કારણ નિમિત્ત બની અને પછી અલ્ટિમેટલી એ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટમાં કન્વર્ટ થતું હોય. આગ લાગવાની મોટાભાગની ઘટનાઓ ઉનાળામાં બનતી હોય છે. તેના પાછળ પણ આપણી બેદરકારી જવાબદાર છે. આપણે કોઈ પણ વાયરિંગ કામ કરાવીએ ત્યારે સસ્તાની શોધ કરતા હોઈએ છીએ, પરંતુ આવી બાબતોમાં સારા ઇલેક્ટ્રિશિયન અથવા સારા વાયરમેન પાસેથી જ કામ કરાવવું જોઈએ. ખાસ તો એ ચકાસી લેવું જોઈએ કે તમારા વીજળીનો સોર્સ કેટલા લોડની કેપેસિટી ધરાવે છે. હવે સૌથી મોટો સવાલ લોકો એ કરતા હોય છે કે આગની ઘટનાઓ ન બને તેના માટે શું કરવું? તો તેનો જવાબ પણ રાજેશભાઈ પાસેથી સાંભળીએ.
વર્ષમાં એક વખત ઇલેક્ટ્રિકલ ઓડિટ દરેક લોકોએ કરાવડાવવું જોઈએ. એમાં કશું કરવાનું નથી. તમારે કોઈ ઓથેન્ટિક માણસ પાસે બોલાવડાવી અને જે તમારા ઇલેક્ટ્રિકના મીટરો છે ત્યાંથી જેટલા પોઈન્ટ છે એ તમામ બોર્ડના પોઈન્ટ ખોલી અને અંદર જે આખા વર્ષ દરમિયાન જે તમે વપરાશ કર્યો હોય, સ્વિચ ચાલુ બંધ કરી હોય, પ્લગ ઓન કર્યો હોય, ઓફ કર્યો હોય, તો એ બધા અંદર વાયરોમાં કાર્બન ડિપોઝિટ થતો હોય, વાયર મેલ્ટ થયો હોય, એ વાયર લૂઝ પડી ગયો હોય, તો એને ત્યાં સાફ સફાઈ કરીને આપણે ફરીથી નવેસરથી એ વાયરને ટાઈપ કરી નાખવામાં આવે. જે સર્કિટ બ્રેકરો મૂકેલા છે, આપણે સર્કિટ બ્રેકર પ્રોપરલી ત્યાં એના લીકેજ કરાવવાની એક પ્રોપર મેથડ હોય છે, એ એનાથી ટેસ્ટ કરી અને સર્કિટ બ્રેકર ફંક્શનલ કરે છે કે નહીં એ એક પદ્ધતિથી ચેક કરાવડાવવું જોઈએ. અને જો લોડ ઓછો પડતો હોય તો લોડ આપણે જરૂરિયાત પ્રમાણેનો ઇન્ક્રીઝ કરાવવો જોઈએ, તો આ ઘટનાને ટાળી શકીએ. પૂર્વ ચીફ ફાયર ઓફિસરનું કહેવું છે કે ઘણા લોકો પોતાની ઓફિસ કે શોરૂમને ગોડાઉનમાં કન્વર્ટ કરી નાખે છે. તેઓ કોઈ પણ પ્રકારની તકેદારી રાખતા નથી. તેઓ માલસામાન પણ વીજળીના બોર્ડ નજીક મૂકતા હોય છે. મીટર કે ઇલેક્ટ્રિકલ ડકની આસપાસ કોઈ પણ જોખમી માલસામાન ન મૂકવો જોઈએ. એટલું જ નહીં, ઘણા લોકો દિવાસળી સળગાવીને ક્યાંય પણ ફેંકી દેતા હોય છે. આવા લોકોએ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ઉનાળાની ગરમીમાં ભડકો થવા માટે એક તણખલું જ કાફી હોય છે. તમારા ઘર કે ઓફિસમાં પણ લાંબા સમયથી જો વાયરિંગ ચેક ન કરાવ્યું હોય તો ચેક કરી લેવી જોઈએ, જેથી આગની ઘટનાઓ ટાળી શકાય. કારણ કે આગ જ્યારે લાગે છે ત્યારે બધું જ બાળી નાખે છે, તમારા સપનાઓના ધુમાડામાં ફેરવી દે છે. આવી જ કેટલીક ઘટનાઓ જે ક્યારેય ભૂલી શકાતી નથી. ઇતિહાસના પાનાઓ પર આ ઘટનાઓ હવે અંકિત થઈ ગઈ છે અને આ ઇતિહાસ તંત્રના પાપે લખાયેલો છે. તંત્રની બેદરકારીના કારણે જ અનેક પરિવારોનો ખુશીઓથી ભરેલો માળો વિખેરાઈ ગયો છે. ગુજરાત માટે અસહનીય આવી ઘટનાઓ પર નજર કરીએ તો આપને ખ્યાલ આવશે કે સ્થિતિ કયા પ્રકારની છે. 1 એપ્રિલ 2025ના રોજ ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી અને 22 લોકોના મોત થયા. 25 મે 2024ના રોજ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો, જેમાં 28 લોકો જીવતા હોમાઈ ગયા. 24 મે 2019ના રોજ સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ થયો હતો, જેમાં 22 માસૂમ વિદ્યાર્થીઓના મોત થયા હતા. ગુજરાતમાં આગની તો સંખ્યાબંધ ઘટનાઓ બને છે, પરંતુ આ 3 એવી ઘટનાઓ છે જેણે ગુજરાત ક્યારે ભૂલી શકે તેમ નથી. આવી ઘટનાઓ ન બને તે માટે તંત્ર પ્રયાસ કરશે કે નહીં તેનો તો ખ્યાલ નથી, પણ આપણે સુરક્ષાનું વિચારવું જ પડશે, કારણ કે તંત્ર કોઈ પણ રીતે છટક બારી શોધી લેશે, પણ આપણે જો આગમાં ફસાયા તો મોતની બારીમાંથી કૂદવાનું નક્કી છે. અને એટલે જ અમે કહીએ છીએ કે આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા ન જવાય. તમારી સુરક્ષાની જવાબદારી જો તંત્ર લેશે તો 7 ભવ સુધરી જશે, પણ હાલનો ભવ સુધારવો હોય તો તંત્ર પર ભરોસો રાખીને ન બેસે. થોડો ઘણો ખર્ચ ભલે થાય, પણ વર્ષે એક વખત તમારા ઘરનું વાયરિંગ અવશ્ય ચેક કરાવી લેજો, જેથી આગની સંભવિત ઘટનાઓને ટાળી શકાય. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત એક એવી ઘટનાની જે 21મી સદીમાં પણ આપણે તમામ લોકો તેને ટાળી શક્યા નથી.